તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ। આજે વાત આપણે લઈને આવ્યા છીએ ગુજરાતના મોટા પાયે ભ્રષ્ટાચારની। હવે ગુજરાતનું એક મોટું શહેર છે, એમાં એક પુલ બનાવવામાં આવ્યો 2017માં। જે પુલ બનાવવામાં આવ્યો 42 કરોડમાં, અને એ અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યો 42 કરોડમાં। એટલે પછી એને એવું કીધું કે આ પુલ 100 વર્ષ લગી હાલશે, પણ એ પુલ માત્ર 5 જ વર્ષમાં હાલે એવો નહોતો। જેમ 52ના કાંટા કેમ રસ્તામાં ઊભા થયા હોય, એવા જ હરિયા રસ્તામાં ઊભા થયા। પછી 2022માં જે પુલ બંધ કરી દીધો, 5 વર્ષ હાલે, 5 વર્ષમાં પતી ગયો, એટલે પછી 52ના જેમ કાંટા ઊભા હોય એમાં જ રસ્તામાં ઓલા હરિયા ઊભા થયા। પછી તો તમે પણ એમ કહેતા છો કે અત્યારે વિડીયો બનાવવાનો શું કારણ, પણ એમાં એવું છે કે અત્યારે પાછો પુલ તોડવાનો છે આ મહિનામાં। એટલે એ પુલ તોડવાનો ખર્ચો પાછો કેટલો ખબર છે? પુલ બન્યો 42 કરોડમાં, પાછો પુલ તોડવાના 52 કરોડ। બન્યો 42માં, તોડવાના 52 કરોડ। એ હમણાં જ તોડવાનો છે, ને બીજું પાછો એ પુલ બનશે ને તો પાછો લગભગ 75 કરોડમાં બનશે। આવો મોટો ભ્રષ્ટાચાર। આ ગુજરાતનું જે સિટી છે બહુ મોટું, તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરો કે કયું આ સિટી છે જેમાં પુલ બન્યો 42 કરોડમાં, તોડવાના 52 કરોડ, વળી પાછો પુલ બનશે તો પાછા 75 કરોડમાં બનશે। તો જરા કોમેન્ટ કરો કયું સિટી છે ગુજરાતનું જે મોટું સિટી છે। તો જય હિન્દ, જય માતાજી, જય દ્વારકા।